મોજે ધનસુરા તાલુકો સિનોલ। મારું નામ પ્રતાપસિંહ ગુલાબસિંહ પરમાર। હવે આ બાબત એવી છે કે જમીન 2010માં જે દસ્તાવેજ થયો તેમાં સંયુક્ત સર્વે નંબર હતો, 9 ખાતેદાર હતા, 3 બેંકોના બોજા હતા અને વિભાજન વગરની જમીન વહેંચણી વગરની હતી સંયુક્ત ખાતેદારમાં, તો પણ દસ્તાવેજ કરી લેવામાં આવે છે। ખોટા દસ્તાવેજો થઈ ગયા છે, જે આજે કલેક્ટર સાહેબની કચેરીએ આવેદનપત્રમાં આપવામાં આવે છે। આપણી માંગ એ છે સાહેબ કે જે ખોટા દસ્તાવેજો થયેલા છે અને એની તપાસ થવી જોઈએ અને ખોટા સોગંદનામા કરી અને ખોટી સહીઓ કરીને પણ હક કમીને પણ નોંધો ખોટી પડાવેલી છે। એક હક કમીની નોંધ 27/10 મંજૂર થાય છે અને ત્રીજા દિવસે પાછી રદ થાય છે। એ કયા આધારે થઈ તેની પણ તપાસ થવી જોઈએ। ગુજરાતની ભાજપા સરકારે 8 કિલોમીટરની મર્યાદા જમીન ખરીદવા માટેની રદ કરી છે, ત્યારથી ગુજરાતની અંદર ભૂમાફિયાઓ, ભ્રષ્ટ અધિકારીઓ, તેના એજન્ટો સક્રિય થઈ ગયા છે અને આખા ગુજરાતની અંદર ગરીબ ખેડૂતોની જમીન પડાવી લેવાના મોટા મોટા કાવતરા થાય છે। એના અનુસંધાને આજે અમે અહીં અરવલ્લી જિલ્લાના જે સિણોલ ગામના ખેડૂતો છે, એમની જે જમીન હતી એ જમીનના ખોટા સોગંદનામા, ખોટા દસ્તાવેજ કરીને એ જમીન પડાવી લેવામાં આવી છે। એ દસ્તાવેજ 10 વર્ષ પહેલા થયો હતો। દસ્તાવેજના તમામ ખાતેદારો હાજર નહોતા, એના તમામ લોકોના ખોટા સોગંદનામા કરી, ખોટા દસ્તાવેજો રજૂ કરી, ખોટા પુરાવા રજૂ કરી અને આ દસ્તાવેજ બનાવી લીધો છે અને એ દસ્તાવેજ 10 વર્ષ સુધી એમણે એને નોંધણી ના કરાવી, રજીસ્ટ્રેશન ના કરાવ્યું અને ત્યારબાદ જ્યારે એમના મળતિયા અધિકારી આવે ત્યારે આ દસ્તાવેજ એમણે રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને એની નોંધ પડાવી। સર્કલ ઓફિસરને એની શંકા ગઈ તો એમાં સર્કલ ઓફિસરે એ નોંધ નામંજૂર કરી અને 3 દિવસ બાદ કયા સંજોગો બન્યા, કેવા પ્રકારની લીતીદીતી થઈ કે 3 દિવસ બાદ એ જ સર્કલ ઓફિસર એ જ નોંધને મંજૂર કરે છે। આવા કેટલાય બનાવો અરવલ્લી જિલ્લામાં બની રહ્યા છે। નાના ખેડૂતો લૂંટાઈ રહ્યા છે, નાના ખેડૂતોની જમીન જાય છે। અમારી માંગ એ છે કે જે જિલ્લાની અંદર રજિસ્ટ્રાર કચેરી હોય, કલેક્ટર કચેરી હોય, મામલતદાર હોય, પણ આવા ભ્રષ્ટ અધિકારીઓની તપાસ નીમવામાં આવે। એમાં જે લોકો સંડોવાયા હોય એ તમામની તપાસ થાય અને તેમને સસ્પેન્ડ કરવામાં આવે, ઘેર મોકલવામાં આવે અને આ પ્રકારની ગરીબોની જમીન પડાવી લેવામાં આવે। એના માટે સરકાર જાગૃત બને। કલેક્ટર સાહેબને પણ વિનંતી કરીએ છીએ કે આની તપાસ કરે।